નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં હનુમાન જયંતિના દિવસે વાસણ ચોરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના નવજીવન રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવનપુત્ર જયંતિ નિમિત્તે ભંડારો યોજાયો હતો, જેમાં એ દિવસે જ વાસણ ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં હનુમાન જયંતિના દિવસે વાસણ ચોરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના નવજીવન રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરની ઘટના સામે આવી છે કે જેમાં પવનપુત્ર હનુમાનજીની જયંતિ નિમિત્તે ભંડારો યોજાયો હતો. આ ભંડારામાં મૂકેલા વાસણોની ચોરી થઈ છે, જેમાં વાસણોની ચોરી કરતા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જાહેર ભંડારામાંથી વાસણ ચોરી થઈ હતી, જેના સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે શનિવારથી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.